નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુધીર મૌર્ય સુધીર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ અસ્મિતા, સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA, वीडियो संकलन कौशिक शाह। प्रस्तुत छे वार्ता अस्मिता। रस्तामां अध वच्चे गाड़ी ऊभी रखावीने मां नीचे उतरी। सड़क पर आम तेम परती लगर वगर युवतीनो हाथ पकड़ीने गाड़ीमां बेसाड़ी। मने आ हरकत જરાય ન ગમી। मां क्यारेय દીન દુખ્યાની દીનતા સહી શકતી નહીં। જાણે એ નામની નહીં, કામથી સમાજ સેવક હોય અને દીન દુખિયાઓ ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો હોય એમને સહાય કરવા તત્પર રહેતી। જ્યાં સુધી એના કામમાં મને સાંકળે કે સંડોવે નહીં, ત્યાં સુધી મને એના કામ સામે વાંધો નહોતો। પણ આજે તો હદ થઈ ગઈ। મને એમ કે રસ્તામાં તોફાની છોકરાઓથી બચાવીને એને ક્યાંક સલામત જગ્યાએ પહોંચાડીને અમારું કર્તવ્ય પૂરું થઈ જશે। એના બદલે એ ચિત્રેહાલ યુવતીને ગાડીમાં બેસાડીને ગાડી ઘર તરફ લઈ જવાની મને સૂચના આપી। ખરેખર આવી ધંગ ધડા વગરની યુવતી, જેના માથે ઉંદરીને લીધે ખરી પડ્યા હોય એવા વાળ, તતડી ગઈ હોય એવી ચામડીના લીધે ગંદકી અને બીમારીનો હાલતા ચાલતા નમૂના જેવી લાગતી હતી, એને ઘેર લઈ જવાની છે? ઓ ભગવાન, આ વળી શો નવો ખેલ માંડ્યો। એકવાર તો થયું કે 10-20 રૂપિયા આપીને એને વિદાય કરી દેવી જોઈએ, પણ માની કોઈ પણ વાતમાં હું ભાગ્યે જ વિરોધ નોંધાવતો। આજે પણ ચૂપ રહ્યો। ઘેર પહોંચીને તો રીતસર મને ઓર્ડર આપતી હોય એમ એ યુવતી માટે કપડાં લાવવા મને બજારમાં જવાનું કીધું। સાથે સાથે માએ એ યુવતી માટે રૂમ તૈયાર કરાવ્યો। મને સમજાતું નહોતું કે બીમાર, પાગલ, ભિખારણ જેવી આ યુવતી માટે માં આટલી અનુકંપા કેમ અનુભવી રહી છે। ઘેર પાછો ફર્યો ત્યારે મારું શર્ટ અને લેંઘો પહેરીને જરા સાફ સુથરી થઈને બેઠેલી એ યુવતી પર નજર જતા હું બારણે જ અટકી ગયો। 23-24 વર્ષની એ યુવતી અત્યારે સાવ દિનહીન નહીં, જાણે કે કોઈ સારા ઘરની હશે એવું લાગ્યું। જમવા બેઠા ત્યારે ચમચી અને ફોર્કથી ખાવાની એની સ્ટાઇલથી એ વાતની ખાતરી થઈ। થોડી દવા, ઘરનું ખાવાનું પેટમાં ગયું તે પછી 2-4 દિવસે એના ચહેરા પર સહેજ નૂર આવ્યું। માં ગમે એટલા સ્નેહથી એની કાળજી લે છે, છતાં ઘરમાં માં હાજર હોય ત્યારે એ અસ્વસ્થ, અસહજ બની જતી। એકાદ અઠવાડિયું થયું ને માસીની માંદગીના લીધે માને માસી પાસે રહેવા જવાનું થયું। માંદગી લાંબી ચાલી એટલે માનું રોકાણ લંબાઈ ગયું, પણ માં રોજે ફોન કરીને અસ્મિતાની ખબર લેતી। એને સાચવવાની જવાબદારી માં મને સોંપીને ગઈ હતી। અસ્મિતા રૂપાળી હશે જ, પણ સંજોગોની થપાટથી એનું રૂપ ઝાંખું પડી ગયું હતું। ઘરમાં રહીને એનું કરમાયેલા, ચીમળાયેલા ફૂલ જેવું રૂપ ખીલ્યું। બાવળના કાંટા જેવા લાગતા વાળ સુંવાળપ પકડવા માંડ્યા। અસ્મિતાને જોઈ ત્યારે પહેલા ઘૃણા,
પછી અનુકંપાના સ્થાને હવે થોડું આકર્ષણ અનુભવવા માંડ્યા. પિતાજીના સ્વર્ગવાસ પછી આજ સુધી ઘરમાં માત્ર હું અને માં જ, ત્રીજી કોઈ વ્યક્તિની હાજરીનો વિચાર સુદ્ધા નહોતો આવતો. હવે ઘરમાં મારા અને માં સિવાય અમારા ઘરમાં ત્રાહિત વ્યક્તિની હાજરી મને ગમવા માંડી. અત્યારની અસ્મિતાનો પ્રેમિકા કે પત્ની રૂપે સ્વીકાર કરવો ગમે એવો હતો. આજ સુધી ક્યારેય કોઈ યુવતી માટે મન આકર્ષાયું નહોતું. ધીમે ધીમે અસ્મિતા મને ગમવા માંડી. અસ્મિતા પણ હવે મારી સાથે ખુલીને વાત કરવા માંડી હતી. એ ઋષિ કહીને વાત શરૂ કરતી ત્યારે મન રોમાંચ અનુભવતું. બેંક પરથી પાછો આવું ત્યારે સાંજની ચા અને પછી સાથે પાર્કમાં ચાલવા જવાનું શરૂ થયું. દોસ્તી વધી. ક્યારેય એના ભૂતકાળ અંગે કોઈ વાત થતી નહીં. મને એ જાણવામાં રસ પણ નહોતો. અસ્મિતાની વાતચીતથી એની સંસ્કારિતાનો, આભિજાત્યનો પરિચય થવા માંડ્યો. મેં લગ્ન માટે પ્રપોઝ કર્યું. અસ્મિતાએ પ્રસ્તાવ નામંજૂર કર્યો. કારણ એનો આજ સુધી ન જાણેલો ભૂતકાળ, જેના પાના આજ સુધી ખુલ્યા જ નહોતા. આજે અસ્મિતાએ એ પાના વાંચવા માંડ્યા. એક એક પાને અસ્મિતા તરફ મારો રોષ, ધિક્કાર, માઝા મૂકવા માંડી. મારો ફોઈનો દીકરો વિનીત આ અસ્મિતાના ગળા ડૂબ પ્રેમમાં હતો. આ એ જ અસ્મિતા હતી જેણે વિનીતના પ્રેમને પડતો મૂકીને કોઈ ધારાસભાના ધનાઢ્ય નબીરા સાથે ચાલી નીકળી હતી. આ એ જ અસ્મિતા હતી જેના લીધે વિનીતે આપઘાત કર્યો હતો. આ ઘટનાની મેં તો માત્ર વાત જાણી હતી, પણ ફિરોઝાબાદમાં મારી ટ્રેનિંગ શરૂ થઈ હોવાથી અસ્મિતાને હું ક્યારેય મળ્યો નહોતો. માં બધું જ જાણતી હશે. વિનીતે એને માં સાથે ઓળખાણ કરાવી હતી. એકાદ વર્ષ એ નબીરાએ અસ્મિતા સાથે મોજ માણી લીધા પછી અસ્મિતાને અન્ય નબીરાઓને એન્ટરટેન કરવા મોકલવા માંડી. અસ્મિતાને આ મંજૂર નહોતું. એક રાત એ ત્યાંથી ભાગી નીકળી. અસ્મિતા એ નબીરાની વગ જાણતી હતી. થોડો સમય પોતાની જાતને બચાવવા એ આમથી તેમ ભાગતી રહી. સ્વરૂપમાન દેખાવા સૌ પ્રયાસ કરે. અસ્મિતાએ જાતને બચાવવા કુરૂપ બનવાનું પસંદ કર્યું. માને ઓળખી લેવા છતાં શરમને નેવે મૂકીને સલામત રહેવા એ અમારી સાથે ચાલી આવી. વાત પૂરી થઈ. અસ્મિતાની આંખના અંદરાધાર આંસુથી મારો રોષ, ધિક્કાર થોડો ઓગળ્યો હતો. છતાં હું સાવ બૂત બનીને બેસી રહ્યો. અસ્મિતા મારો ભાવ પારખીને ઊભી થઈને અંદર ચાલી ગઈ. થોડી વારમાં નાની થેલી લઈને બહાર આવી. ઋષિ, તન ઢાંકવા પૂરતા 2 કપડાં લીધા છે. માં આવે ત્યાં સુધી રોકાવાની હિંમત નથી. મારા તરફથી એમની માફી અને આભાર માનશો? હજુ હું ચૂપ જ હતો.
ધીમા પગલે અસ્મિતા બારણે પહોંચી. બારણું ખોલ્યું તો સામે માં ઊભી રહી. ક્યાં ચાલી? અસ્મિતા મૌન હતી. માએ એને બારણેથી પાછી વાળીને મારી બાજુમાં બેસાડી. બેટા, હું તો તને એ જ દિવસથી ઓળખી ગઈ હતી. ઓહ, અસ્મિતા માટે આ વાત કલ્પનાતીત હતી. મારો ભૂતકાળ મને ક્યારેય ક્યાંય શાંતિથી રહેવા નહીં દે. જે લોકો પોતાની ભૂલ કે ભૂતકાળમાંથી કંઈ શીખે છે, એનો વર્તમાન અને ભાવિ બંને સુધરી જાય. તું તારો ભૂતકાળ ભૂલીને આગળ વધવા માંગતી હો તો તારે ક્યાંય જવાની જરૂર નથી. આટલું બોલીને માં ઊભી થતા બોલી, માની લઉં છું કે તે ઋષિને તારા ભૂતકાળની વાત કરી હશે. જો એની અનુમતિ હોય તો મારા માટે ચા બનાવ. અસ્મિતા દોડીને માને વળગી પડી. માએ સમાજ સેવાનો કહેવા પૂરતો ઠેકો નહોતો લીધો, સાચા અર્થમાં અમલમાં મૂક્યો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.